નમસ્કાર. આજે આપણે આયુર્વેદ મુજબ વસંત ઋતુની ઋતુચર્યા વિશે જાણીશું. વર્ષની 6 ઋતુઓમાં વસંત ઋતુ આરોગ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ છે. સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ એટલે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું એ આયુર્વેદનો પ્રથમ ઉદ્દેશ છે. માર્ચ એપ્રિલમાં એટલે કે ફાગણ ચૈત્રમાં વસંત ઋતુ હોવાથી તે કફને પ્રકોપ કરનારી છે. આ ઋતુમાં જઠરાંગને મંદ થાય છે, તેથી આ ઋતુને રોગોની ઋતુ કહેવાય છે. શિયાળામાં શરીરમાં જમા થયેલ કફ વસંત ઋતુમાં સૂર્યની ગરમીથી પીગળે છે. પાચન શક્તિ મંદ થઈ જવાથી શરદી, ઉધરસ, એલર્જી, તાવ, ગળાના રોગોની શક્યતા વધી જાય છે. ઉકાળેલું સૂંઠવાળું ગરમ પાણી લેવું, જૂના ઘઉં, જવ તથા મધનું સેવન કરવું લાભદાયી છે. મગ અને મસૂરની દાળ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. વૃક્ષ એટલે કે સૂકા અન્ન જેવા કે મકાઈની ધાણી, જુવારની ધાણી, તાંદરા, મોરૈયો આહારમાં વધારે લેવા. જુવારની ધાણી શરીરમાંથી કફને શોષવાનું કાર્ય કરશે અને ખજૂર કફને પીગળાવવાનું કાર્ય કરશે. પચવામાં હળવા લઘુ આહાર લેવા. કારેલા, પરવળ, દૂધી જેવા વેલા પર થતા શાકભાજી લેવા. તીખા, તુરા, કડવા, રસવાળા ખોરાક લેવા. આદુ, મરી, હળદર, સરગવો, લસણ, દાડમ હિતકારી છે. તેનાથી પાચન સુધરશે. આ ઋતુમાં ઓછામાં ઓછું 30 મિનિટ વ્યાયામ, યોગ, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ કરવા. એમાંય કપાલભાતિ ખાસ લાભદાયી છે. પચવામાં ભારે વાનગીઓ જેવી કે દૂધ, માવાની મીઠાઈ, બેકરીની, મેંદાની વસ્તુઓ, તળેલા પદાર્થો ઓછા લેવા. આઈસ્ક્રીમ અને ઠંડા પીણા, ઠંડુ પાણી, ચોકલેટ ન લેવું. ભીંડા, શક્કરિયા, બટાટા, તલ, અડદ, પનીર, ચીઝ, ચિકન, મઠ્ઠો નહિવત લેવા, કારણ કે તે આ ઋતુમાં શત્રુ સમાન છે. દિવસે બપોરે ઊંઘ બિલકુલ ન લેવી, આળસ વધારનારી થશે. ચણા કે જવના લોટથી શરીર ઉપર ઉપટન લગાવી માલિશ કરી નવશેકા ગરમ પાણીથી સ્નાન કરવું. તેથી શરીર ઉપરની ચરબી ઓછી થશે. સવારે ઉઠી એક ગ્લાસ પાણીમાં તુલસી, હળદર, આદુ, મરી નાખી ઉકાળવું અને નવશેકું પાણી પીવાથી શરીરમાંથી ઝેરી દ્રવ્યો એટલે કે ટોક્સિન બહાર નીકળશે. આમ વસંત ઋતુમાં કફનો નાશ કરે તેવા પચવામાં હળવા ખોરાક લેવા અને સાથે વ્યાયામ પણ કરવો તો આખું વર્ષ નિરોગી રહેશે. આ વસંતચર્યા તમને કેવી લાગી તે જરૂર જણાવજો અને આ વિડીયો શેર, લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરજો. નમસ્કાર. ફરી મળીશું નવું લઈને અને આપણે પોષણનો કક્કો હજી બાકી છે તે પણ આગળ જોઈશું.